12 પ્રથમ પરીક્ષા વિષય ભૂગોળ, બરાબર. એના જે આઈએમપી પ્રશ્નો છે, બરાબર, 2 માર્કના, બરાબર, એવું કીધું હોય તો 2 માર્ક્સના સવાલ કયા આઈએમપી તૈયાર કરવા, બરાબર. હું તમને આ વિડીયોમાં 2 માર્ક્સના, 3 માર્ક્સના અને 5 માર્ક્સના જે સવાલ છે આઈએમપી એ આપવાનું છું. એમાં 2 માર્ક્સના જે સવાલ છે એમાં પહેલો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતા વર્તમાનપત્રો કયા કયા છે, બરાબર. પછી સંચાર એટલે શું, બરાબર. પછી વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. BSNL દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. દૂરસંચારના સાધનોના પ્રકાર જણાવી તેના ઉદાહરણ આપો. આગળ, નવનિયતિવાદી વિચારધારાનો હેતુ સ્પષ્ટ કરો. ભૂગોળનું જ્ઞાન કયા 2 અભિગમથી પ્રાપ્ત થાય છે તે જણાવો. પછી વર્તનલક્ષી અભિગમ એટલે શું. પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ વચ્ચેના તફાવતના 2 મુદ્દા જણાવો. માનવ કલ્યાણલક્ષી અભિગમ એટલે શું. આધુનિક યુગમાં રેલમાર્ગો ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે, શા માટે. હવે આ બધા આઈએમપી મેં કાઢ્યા જ ક્યાંથી, બરાબર. તો આ બધા આઈએમપી મેં તમારી જે એકમ કસોટીની ક્વેશ્ચન બેંક હોય ને એમાંથી કાઢ્યા છે, બરાબર. આગળ, વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો કયા કયા છે. પરિવહનનું સસ્તું માધ્યમ કયું છે, શા માટે. પારાગ્યે જળમાર્ગ વિશે નોંધ લખો, મોસ્ટ આઈએમપી. ભારતમાં આવેલા રેલ માર્ગોના પ્રકારો જણાવો. હિંગળાજ. વ્યાપાર એટલે શું, તેના પ્રકારો જણાવો. ભારતનો આંતરિક વ્યાપાર એટલે શું. કોલકાતા બંદરે વારંવાર ડ્રેઝિંગ કરવું પડે છે, કારણ આપો. સરોવર બંદરના વિકાસ માટેની ભૌગોલિક અનુકૂળતાઓ જણાવી સરોવર બંદરના ઉદાહરણો આપો. પછી GATT ગેટ સમજૂતીના મુખ્ય ધ્યેય કયા કયા છે. પછી આગળ, મોસ્ટ આઈએમપી સિલિકોન વેલી કોને કહે છે અને તે કયા શહેરોમાં આવેલી છે. ઇન્ટરનેટના કારણે વિશ્વમાં અનેક નવા પરિવર્તન થઈ રહ્યા છે, કારણ આપો. સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, કારણ આપો. તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી સમજાવો. પછી ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ આપો. પછી છે લઘુ ઉદ્યોગો એટલે શું. આગળ, મોટા પાયાના ઉદ્યોગો કોને કહે છે. આગળ, મોસ્ટ આઈએમપી ખનન એટલે શું, તેના પ્રકારો જણાવો. વર્તમાનમાં પણ પ્રાથમિક પ્રવૃત્તિઓ કરતા લોકો કયા કયા છે. અને છેલ્લો પ્રશ્ન, દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. આ 30 પ્રશ્નો તૈયાર કરશો એટલે 2 માર્કના સવાલ લગભગ આમાંથી કવર થઈ જશે. હવે આપણે જોઈએ છીએ 3 માર્ક્સના સવાલ, જેને કહેવાય નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો, તમારું છે, બરાબર. તો એમાં વસ્તી ગીચતા પર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળો ચર્ચો, બરાબર. ભારતમાં ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તીનું માળખું સમજાવો. પછી ટૂંકનો જ લખવાની છે, ભારતમાં સાક્ષરતા. આગળ, મોસ્ટ આઈએમપી ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ છે, આ વિધાન સમજાવો. આગળ, સમાચાર પત્રો અને સામાયિકો વિશે ટૂંકનો આપો, મોસ્ટ આઈએમપી. પછી આ બી મોસ્ટ આઈએમપી આકાશવાણી વિશે ટૂંકનો જ સમજાવો, બરાબર. પછી આ બી મોસ્ટ આઈએમપી સડક માર્ગોનું મહત્વ, બરાબર. પછી પરિવહન સંબંધિત સમસ્યાઓના ઉપાયો જણાવો. પછી પનામા નહેર વિશે ટૂંકનો જ લખો. વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું, અથવા તેવું પૂછે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે શું. પછી આગળ, ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં સમજાવો. ટૂંકનો જ પૂછે નદી બંદરો. પછી મોસ્ટ આઈએમપી માનવ ભૂગોળના અભિગમોની તુલના કરો. બીજા 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નો, સંભવવાદ વિચારધારા સમજાવો. પછી આવે નિશ્ચયવાદ વિચારધારા સમજાવો.
બરાબર. સંભવવાદ વિચારધારા, નિશ્ચયવાદ વિચારધારા. પછી આવે ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. હજુ એક 2 IMP પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાઓની સેવાઓ સમજાવો. અને છેલ્લો પ્રશ્ન 3 માર્કમાં, વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે, તે કયા શહેરોમાં આવેલા છે. તો 3 માર્કના પ્રશ્નો 18 તૈયાર કરશો એટલે એમાંથી પૂછાઈ જશે. બરાબર. બીજું પણ વાંચી લેવું, હું ગેરંટી નથી આપતો, પણ આટલું તૈયાર કરવાથી તમને વાંધો આવશે નહીં. હવે 5 માર્કના સવાલો બરાબર કયા પૂછાઈ શકે, જેમાં લખ્યું હોય કે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. તો પહેલું જ મોસ્ટ IMP, કોમ્પ્યુટરના ઉપયોગો જણાવો. બરાબર. પછી બીજું, ઇન્ટરનેટની સેવાઓ સમજાવો. ત્રીજું, ભારતના વિદેશ વેપારની તરાહ સમજાવો. મોસ્ટ IMP, બહુ બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ. આગળ, આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રાદેશિક વેપારી સંઘોનું વધતું મહત્વ, યુરોપીય સંઘ, પછી પેલું ઓપેક તથા આસિયાનના વિશેષ સંદર્ભમાં સમજાવો. બરાબર. મોસ્ટ IMP સવાલ હતો. પેપર અઘરું કાઢવાની ગણતરી હોય તો આ સવાલ આવી શકે. આગળ, પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો. આગળ, ભારતના મુખ્ય આંતરિક જળ માર્ગોની માહિતી આપો. પછી ખેતી તથા તેના આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. પછી ઉદ્યોગોનું વર્ગીકરણ મોસ્ટ IMP પૂછાય એવું જ છે. બરાબર. આગળ, માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રમાં સમાવિષ્ટ મહત્વના પાસા જણાવો. ભૈયા કયો અવાજ કરે છે? માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો જણાવી કોઈ એક અભિગમ વિશે માહિતી આપો. આપણે કોઈ એક વિષય નહીં, આપણે બધા અભિગમ તૈયાર કરવાના. બની શકે કે આમાં એવું બી પૂછે તો કોઈ એક અભિગમ જ સમજાવો એવું કીધું હોય લખીને સ્પેશિયલ, તો શું કરશો? બરાબર. ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણવો. માનવ વિકાસ એટલે શું, તેના માપ વિશે સમજૂતી આપો. બરાબર. આટલું. હવે તમને તકલીફ થતી હશે નકશામાં, તો નકશો શું પૂછે. બરાબર. તો નકશાના ટોપિક જોઈ લો. બરાબર. સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય એટલે કે તમારે કેરળ બતાવવાનું. સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય તો તમારે સિક્કિમ બતાવવાનું. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય એટલે તમારે બિહાર બતાવવાનું. સૌથી વધુ ગ્રામ્ય વસ્તી ધરાવતું રાજ્ય એટલે તમારે હિમાચલ પ્રદેશ બતાવવાનું. પછી મુંબઈથી દિલ્હી જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 અને તેના પર આવેલું એક અટક સ્થાન તો તમારે લખવાનું જયપુર. બરાબર. પછી કોઈ એક સંરક્ષણ કેન્દ્ર તો તમારે લખવાનું દહેરાદૂન. પછી મુખ્ય વ્યાપારિક અને પરિવહન કેન્દ્ર તરીકે મુંબઈ દર્શાવી શકાય. મુંબઈથી ચેન્નઈ જતો રેલમાર્ગ અને તેના ઉપર આવેલું એક અટક સ્થળ, તો મુંબઈથી તમે ચેન્નઈ જાઓ તો વચ્ચે બેંગ્લોર આવે એટલે આપણે બેંગ્લોર બતાવી દઈશું. પછી ફેરી સર્વિસ ધરાવતું બંદર તો આપણે ઓખા બતાવીશું. અને છેલ્લું, ભારતનું એક નદી બંદર તો આપણે કોલકાતા બતાવીશું. તમે આટલું તૈયાર કરશો એટલે નકશા 2 માર્કના પ્રશ્ન, 3 માર્કના પ્રશ્ન અને 5 માર્કના પ્રશ્ન તમારા કવર થઈ જશે. આ હતું ભૂગોળનું IMP, જે પ્રથમ પરીક્ષા 2024ની આપણે જે ઓક્ટોબરમાં લેવાની છે. બરાબર. એમાં તમે આટલું તૈયાર કરશો એટલે તમને વાંધો આવશે નહીં. બરાબર. તો આટલું તૈયાર કરી નાખું ને નેક્સ્ટ વિડીયો આપણે સમાજશાસ્ત્રનું મૂકીશું. બરાબર. જે ફટાફટ આવી જશે. આભાર. હર હર મહાદેવ. તમને લોકોને છે ને એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી, દરેક બાળક માટે. તમે મારો વિડીયો જુઓ છો ને, કોઈ પણ વિડીયો એજ્યુકેશનનો મારો વિડીયો જુઓ છો, ધોરણ 9નો હોય, 10નો હોય, 11નો હોય, 12નો હોય, કોમર્સનો હોય, આર્ટ્સનો હોય કે પછી BBAનો હોય. બરાબર. તો બેટા એક વસ્તુ ચેક કરવાની ભૂલવાની નહીં. બરાબર. કે હું બહુ એડિટિંગ નથી કરતો, એનું કારણ છે કે એટલો સમય નથી હોતો મારી જોડે. બરાબર. મારા 3 ક્લાસીસ, પર્સનલ ટ્યુશન બધું હેન્ડલ કરવાનું છે, એટલું બધું અમારેથી નથી થતું. હું કાયદેસર કોઈ યુટ્યુબર નથી. બરાબર. કે હું ભાઈ એની ઉપર જ ધ્યાન આપું. હું ખાલી બાળકોને મટીરિયલ મળી જાય, ભણવાની સમજ આવે, મારા ટ્યુશનના બાળકો આ વસ્તુ રિપીટ કરી શકું, હું વધારે તો મારો એ આશય હોય છે. બરાબર. કે તમે લોકો એક કહેવાય ને કે એક રિપીટ કરી શકો. મારી ગણતરી વધારે એવી હોય છે. બરાબર. તો આ વસ્તુના કારણે હું વિડીયો મૂકું છું. તો તમે લોકો જ્યારે મારો વિડીયો જુઓ છો ત્યારે બહુ એડિટિંગ નથી કરતો, એના કારણે તમને કહું બહુ બધી ઇન્ફોર્મેશન નહીં મળતી હોય. જેવો વિડીયો મેં ઉતાર્યો હોય એ જ હું સીધો મૂકી દઉં છું. હું એમાં બહુ કંઈ ચેન્જીસ કરતો નથી. બરાબર. હું બહુ કહેવાય ને કે કાઇન માસ્ટર વાપરું છું, એ બી ફ્રીમાં.
બરાબર. કાઇન માસ્ટરનો યુઝ ફ્રીમાં કરું છું, એમાં કંઈ હું એડવાન્સ વર્ઝન બી નથી વાપરતો. બરાબર. બસ મારો એક જ આશા હોય કે તમને વિડીયો મળી જાય, તમે એ વસ્તુ રિપીટ કરી શકો, તમને લોકોને તકલીફ ના થાય. મારી ગણતરી હંમેશા આવી જ હોય છે. બરાબર. હવે હું તમને એમાં એક વસ્તુ કહેવા માંગુ છું કે તમે જ્યારે મારો વિડીયો જુઓ છો, બરાબર, ત્યારે મહેરબાની કરી અને ડિસ્ક્રિપ્શનમાં જવાનું રાખો. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન હોય એમાં જવાનું રાખો. એમાં છે ને હું બીજા બધા વિડીયોની લિંક મોકલું છું. બરાબર. અને કદાચ એમાં લિંક મૂકવાની હું ભૂલી ગયો હોઉં તો તમને ધોરણ 10ના કોઈ પણ વિડીયો જોઈતા હોય, ધોરણ 11ના કોઈ પણ વિડીયો જોઈતા હોય, ધોરણ 9ના કોઈ પણ વિડીયો જોઈતા હોય, BBAના કોઈ પણ વિડીયો જોઈતા હોય તો તમારા લોકો એના માટે અમારી ચેનલમાં જઈ અને વિડીયોના પ્લેલિસ્ટમાં જવાનું અને એમાં તમને વિડીયો મળી જશે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરવી. બરાબર. પરીક્ષા આવશે, બરાબર, ત્યારે મારા વિડીયો વધારે આવશે. બરાબર. એના સિવાય દિવાળીનું વેકેશન પડશે અને તહેવાર પૂરા થશે પછી રોજ 1 કલાકનો લેક્ચર હશે. એનું શેડ્યુલ હું શોર્ટ્સમાં મૂકી દઈશ. તમારી જોડે શોર્ટ્સ મળી જશે તમને અને એમાં આવી જશે કે ક્યારે કયો લેક્ચર છે. બરાબર. અને હું શેડ્યુલ કરીને મૂકી દઈશ એટલે તમને નોટિફિકેશન બી મળી જશે કે આટલા વાગે આ લેક્ચર છે. બરાબર. આ ખાસ ધ્યાન રાખો. બીજી વસ્તુ એના સિવાય તમે બેલ આઇકોન દબાઈને રાખો. બરાબર. કમેન્ટ્સ કરવાની રાખો. બરાબર. તમને કંઈ સુધારો વધારો જોઈતો તો કમેન્ટ્સ કરું, બીજું બધી આડીવડી કમેન્ટ્સ ના કરવી. હું જોતો બી નથી જોકે. બરાબર. પણ તમે જો સારી કમેન્ટ્સ કરશો તો હું જોઈશ. બરાબર. તમારી કમેન્ટ સારી હશે તો વિડીયોમાં તમારું નામ પણ લઈશું, જેના કારણે તમને લોકોને એક પ્રોત્સાહન મળે અને તમે લોકો બીજા સુધી મારો વિડીયો પહોંચાડો. હા, મેં કોઈ યુટ્યુબર બનવા માટે આ સફર ચાલુ નથી કરી, પણ 550 સબસ્ક્રાઈબર થવા આવ્યા, જે મને થોડું પેલું લાગે છે. મારા દરેક વિડીયો લગભગ મોસ્ટ ઓફ વિડીયો 200, 400, 500 વ્યૂમાં જાય છે. કલાકના વિડીયો બાળકો જુએ છે, તો એ જાણીને થોડો આનંદ થાય છે. બરાબર. તમે મારો વિડીયો જોશો એટલે તમને એ ચેપ્ટર આવડી જ જશે. બસ શરત એટલી છે કે તમારે ધ્યાનથી વિડીયો જોવો પડશે, સ્કીપ નથી કરવાનો. શાંતિથી જુઓ. ઇન્ટરેસ્ટેડ લાગે તો બીજા સુધી પહોંચાડો. બરાબર. ઘણા બધા બાળકો એવા હશે કે જે ટ્યુશન નહીં જતા હોય કે જતા હશે. બરાબર. પણ મને એવું થોડું ઘણું એવું લાગે છે કે જે કન્સેપ્ટથી, જે ફ્લોથી ભણાવવું જોઈએ ને, એ ફ્લોથી દરેક બાળક કદાચ ભણતું નથી અથવા તો ભણાવવામાં આવતું નથી. આપણે કોઈ પર ક્લેમ કે એવું નથી કરતા, કોઈનો વાંક નથી કાઢતા, પણ જે હકીકત છે આ છે. બરાબર. ટ્યુશન એક બિઝનેસ થઈ ગયો છે. બરાબર. મારી તો ટ્યુશનની ફી પણ બહુ ઓછી છે. બરાબર. હું 1000 રૂપિયામાં ટ્યુશન કરાવું છું, 800 રૂપિયામાં ટ્યુશન કરાવું છું, 600 રૂપિયામાં ટ્યુશન કરાવું છું. તો વસ્તુ બેટા એ છે કે તમને જે ફાયદો મળે છે ને એ ઉપાડો. અને બસ એક જ નમ્ર વિનંતી, જે પણ માણસ નવો વિડીયો જોવે છે એ સબસ્ક્રાઈબ કરી નાખે ચેનલને. શોર્ટ્સ જુઓ છો તો પણ સબસ્ક્રાઈબ કરી નાખો. અને આ વિડીયો જે જરૂર છે એ લોકો સુધી જરૂર પહોંચાડો. બરાબર. મેં એક ટેલિગ્રામ ચેનલ પણ ચાલુ કરી છે. મારા આપણી ચેનલની ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ તમને ચેનલ મળી જશે. સ્ટડી વિથ ભટ્ટ સર 6290. બરાબર. એ નામની લિંક છે ટેલિગ્રામની. એમાં તમને હું જે લેક્ચર લઉં છું ને એનું મટીરિયલ પણ મળશે. બરાબર. તો તમારે મટીરિયલ જોવું હોય તો બી તમને કામમાં લાગશે. તો એવું નથી કે ખાલી આપણે આ મૂકી દીધું છે, તમને બધું મટીરિયલ પણ હું પહોંચાડીશ. બરાબર. અને મને આટલી મહેનત તમને એવું લાગે છે હું કરી રહ્યો છું, તમારા મારા લાઈવ લેક્ચર વેકેશનમાં જોઈન કરવા હોય, બરાબર, તો તમે સબસ્ક્રાઈબ કરીને રાખો તો જ તમને બધું મળશે. બરાબર. બસ આટલું જ કહેવું હતું અને લોકો સુધી પહોંચાડે એવી નમ્ર વિનંતી. હવે 550 પહોંચાડ્યું છે તો પછી તમે લોકો હવે 1000 સુધી પહોંચાડવામાં હેલ્પ કરો. બરાબર. તો આપણે પણ એક વ્યવસ્થિત સેટઅપ ઊભો કરી અને સારામાં સારા વિડીયો મૂકી શકીએ. આભાર. હર હર મહાદેવ.